આગળથી આવી હોય પણ ક્લેરિટી કરી દેવાની, કારણ કે આપણે જયારે છેલ્લે લીધું ત્યારે અલગ રીતે લીધું હોય તો એટલા માટે કહું છું. જો હું વાંચી જઉં છું. હું એનું પેલું વાંચી જોઈશ ને એટલે ખ્યાલ આવી જશે આખું. આગળ શિક્ષાપત્ર નંબર બોલજો, મેં રેકોર્ડિંગ હમણાં કર્યું છે. એટલે શિક્ષાપત્ર 21 પહેલાનું 21, 22 અને 23 3 સાથે છે. જો 18 માંથી આવ્યું છે કે મન, વાણી અને કાયાની વૃત્તિથી શ્રી આચાર્યજીનો આશ્રય સદા કર્તવ્ય છે, જે તદીય છે તેઓમાં સ્વકીયતાનો ભાવ રાખવો. પછી જુઓ હવે, તેમજ જે જીવ એમને શરણ આવતા નથી તેઓમાં ભેદ બુદ્ધિ એ આપણા નથી તેવો ભય ન રાખવો. ઓકે નિશા, ક્લિયર છે હવે? હેલો? હા માસી, બધાને ખ્યાલ આવી જાય ને એટલે હું કહેતી હતી કે લઈ લેજો, કારણ કે છેલ્લે આપણે વાત થઈ ને ત્યારે એવી રીતે વાત કરી. વાંચ્યું 18 માંથી જ. હા, છેલ્લે ગઈ વખતે આપણે બોલ્યા ત્યારે તમે બોલ્યા કે ભેદ બુદ્ધિ રાખવી. તારી સાથે થઈ હતી પણ ખરી ના, વાત. અને મિલનબેન પણ બોલ્યા કે માસી હા ભેદ બુદ્ધિ રાખવી પણ નહીં રાખવી, એટલે ત્યાં અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે 18 માંથી સ્વકીયમાં તો રાખવી જ, કે સ્વકીય ને જે નથી એટલે એનો ભેદ તો આપણને ખ્યાલ આવવો જોઈએ, એમ એવી રીતે. એવા અન્ય, એટલે હવે નીચે વિવેચનમાં એવું છે એમાં ફરીથી હું એ લઈ લઉં કે ભગવદીય પણ ભગવત રૂપ છે એવા અનન્ય ભગવદીઓ ઉપર ભિન્નતા રાખનારને શ્રી આચાર્યજી કૃપા કરતા નથી. અને દ્રષ્ટાંત આપ્યું હતું એમાં રામદાસજીએ એક પ્રસંગે પોતાની સ્ત્રીને કહ્યું, છાણા સંકેલી લે તો વૈષ્ણવો લઈ જશે. 84 વૈષ્ણવોની 48મી વાર્તામાં હતું, 49 કે 48માં. આ શ્રવણ કરતા જ શ્રી આચાર્યજીએ એમનો ક્રોધથી ત્યાગ કર્યો અને તેથી એમને કેટલાક જન્મનો અંતરાય થયો. ઓકે, હવે હું 21મું મૂલમ વાંચું છું. તદીયશ્ચેતઃ સ્વતઃ તુષ્ટાતુષ્ટઃ તદીયશ્ચેતસ્વ તઃ તુષ્ટાતુષ્ટઃ કૃષ્ણો ન સંશયઃ. તદીયાસ્તુ નિજ આચાર્ય ચરણૈક પરાયણાઃ. તદીયાસ્તુ નિજ આચાર્ય ચરણૈક પરાયણઃ. પહેલા 21માંનું જ શબ્દાર્થ કહું છું. જો ભગવદીઓ તેનાથી વૈષ્ણવથી પ્રસન્ન થાય તો પણ પ્રસન્ન થયા એમાં સંશય નથી. જેમને એક હવે શ્રી આચાર્યજીના ચરણ કમલનો દૃઢ આશ્રય છે. અને પછી બીજામાં આવે છે, ફરીથી પાછો એનો શબ્દાર્થ લો. જે ભગવદીઓ તેનાથી પ્રસન્ન થાય તો પ્રભુ પણ પ્રસન્ન થયા એમાં સંશય જ નથી. જેમને એક શ્રી આચાર્યજીના ચરણ કમલનો દૃઢ આશ્રય થાય છે તેવા ભગવદીઓ. એમ અધ્યાહારે વસ્તુ. 22મો, અનન્ય ભજનાઃ તુષ્ટાઃ કામ લોક. માસી ત્રણેય શ્લોક સાથે આપ્યા છે. ત્રણેય સાથે આપ્યા છો એવું કરું, અને પછી એનો શબ્દાર્થ આપ્યો છે. શબ્દાર્થ સાથે જ આપ્યો છે. તો ત્રણેય સાથે લઈને જે રીતે પહેલા જેવી રીતે આપ્યું છે એવી રીતે લઈ લો ને. હા, એવી રીતે લઈ લો. પછી આપણે સમજીએ ને ત્યારે બ્રેકડાઉન કરીશું. આજે મેસેજ એમ કે સ્ટાર્ટ થઈ તો સોરી, આમે હમણાં જ લે છે, ફરીથી જ લે છે લાલીબેન. તદીયાશ્ચેતસ્વતઃ તુષ્ટાતુષ્ટઃ કૃષ્ણો ન સંશયઃ. તદીયા તુ નિજ આચાર્ય
ચરણૈક પરાયણાઃ અનન્ય ભજનાઃ તુષ્ટાઃ કામ લોભ વિવર્જિતાઃ નિરપેક્ષા વિરક્તાશ્ચ સર્વભૂતે હિતે રતાઃ નિર્ભત્સરાઃ કૃષ્ણ સેવા કથા આદિ વિહિતાદ આદરાઃ એવં વિધાઃ તદીયશ્ચેત સંગદપી વિશેષતઃ. વાંચું ને હવે એનું શબ્દાર્થ. જો ભગવદીયો તેનાથી એટલે કે વૈષ્ણવથી પ્રસન્ન થાય તો પ્રભુ પણ પ્રસન્ન થયા એમાં સંશય નથી. જેમને એક શ્રી આચાર્યજીના ચરણ કમલનો જ દોડાશ્રય છે, જે શ્રી કૃષ્ણનું અન્ય દેવના આશ્રય રહિત અનન્ય ભજન કરતા હોય છે, જે કામ તથા લોભથી મુક્ત હોય છે, જે કશાની અભિલાષ વિનાના હોય છે, જે વિરક્ત હોય છે તથા ભગવત શરણ વિના અન્ય સર્વની આસક્તિ રહિત હોય છે, જે સર્વ પ્રાણી માત્રના હિતમાં પ્રીતિ રાખતા હોય, ઈર્ષ્યા રહિત હોય, પ્રભુ સેવા કથામાં આદર રાખતા હોય, એવા ભગવદીઓ જો મળી આવે તો તેના સંગથી જ વિશેષ લાભ થાય છે. ફરીથી બધા લક્ષણો વાંચી જઉં છું. 3 શ્લોકના ફરીથી વાંચી જઉં છું હું. જો ભગવદીઓ તેનાથી એટલે કે વૈષ્ણવથી પ્રસન્ન થાય તો પ્રભુ પણ પ્રસન્ન થયા એમાં સંશય નથી. જેમને એક શ્રી આચાર્યજીના ચરણ કમલનો દૃઢ આશ્રય છે, જે મુક્ત હોય છે, જે કશાની અભિલાષ વિનાના હોય છે, જે વિરક્ત હોય તથા ભગવત શરણ વિના અન્ય સર્વની આસક્તિ રહિત હોય છે, જે સર્વ પ્રાણી માત્રના હિતમાં પ્રીતિ રાખતા હોય, ઈર્ષ્યા રહિત હોય, પ્રભુ સેવા કથામાં આદર રાખતા હોય, એવા ભગવદીઓ જો મળી આવે તો તેના સંગથી જ વિશેષ લાભ થાય છે. હવે પહેલા હું બધું જ વિવેચન વાંચી લઈશ. શબ્દાર્થો વાંચી લીધા. હવે જો કોઈ શંકા કરે કે ભગવાનની સેવા આવશ્યક છે, તેથી તે કર્તવ્ય છે, પણ ભગવદીયની સેવા શું કરવા થવી જોઈએ? તો તેનું સમાધાન કરે છે કે જો આપણે ભગવદીયને સેવા સન્માન આદિથી સંતુષ્ટ કરીએ તો શ્રી કૃષ્ણ પણ સંતુષ્ટ થાય છે. જો ભગવદીય અસંતુષ્ટ થાય તો ભગવાન પણ અસંતુષ્ટ થાય છે. હવે જો કોઈ બીજી શંકા કરે કે આપણાથી યથાશક્તિ સન્માન આદિ કર્યા છતાં પણ જો ભગવદીય અશક્ય તથા કઠિન આજ્ઞા કરે, આપણાથી યથાશક્તિ સન્માન આદિ કર્યા છતાં પણ જો ભગવદીય અશક્ય તથા કઠિન આજ્ઞા કરે અને આપણે તે ન પાળીએ અને તેથી જો ભગવદીય અસંતુષ્ટ થાય તો શું કરવું? બીજી શંકા કઈ? ત્યાં સિદ્ધાંત કહે છે કે કોઈ લૌકિક રાજાના બાળકની સેવા આપણે કરતા હોઈએ અને તેની સર્વ શક્ય આજ્ઞા તથા ઈચ્છાનું પાલન કર્યા છતાં પણ જો બાળક અસંતુષ્ટ થાય તો તેથી રાજા પણ અસંતુષ્ટ થતા નથી.
રાજા તો પ્રસન્ન જ રહે છે કે આ સેવકે મારા બાળકને પોતાની શક્તિ પ્રમાણે સંતોષ આપ્યો. તે જ પ્રકારે જો ભગવદીય આપણી સર્વ શક્ય સેવા સન્માન આદિથી સંતુષ્ટ ન થાય અને એમની કઠિન આજ્ઞા આપણાથી પૂર્ણ ન થાય તો ચિંતા ન કરવી. શ્રી ઠાકોરજી તો અવશ્ય પ્રસન્ન થશે જ. હવે એને ફરીથી હું વાંચી લઉં છું. બીજી શંકા મોટી હતી. હવે જો કોઈ બીજી શંકા કરે કે આપણાથી યથાશક્તિ સન્માન આદિ કર્યા છતાં પણ જો ભગવદીય અશક્ય તથા કઠિન આજ્ઞા કરે અને આપણે ન પાળીએ અને તેથી જો ભગવદીય અસંતુષ્ટ થાય તો શું કરવું? ત્યાં સિદ્ધાંત કહે છે કે કોઈ લૌકિક રાજાના બાલકની સેવા આપણે કરતા હોઈએ અને તેની સર્વ શક્ય આજ્ઞા તથા ઈચ્છાનું પાલન કર્યા છતાં પણ જો બાલક અસંતુષ્ટ થાય તો તેથી રાજા આપણા પર અસંતુષ્ટ થતા નથી. રાજા તો પ્રસન્ન જ રહે છે કે આ સેવકે મારા બાળકને પોતાની શક્તિ પ્રમાણે સંતોષ આપ્યો. તે જ પ્રકારે જો ભગવદીય આપણી સર્વ શક્ય સેવા સન્માન આદિથી સંતુષ્ટ ન થાય અને એમની કઠિન આજ્ઞા આપણાથી પૂર્ણ ન થાય તો ચિંતા ન કરવી. શ્રી ઠાકોરજી તો અવશ્ય પ્રસન્ન થશે જ. હવે કેવા તો લક્ષણ વાળા વૈષ્ણવોની સેવા કરવી તે કહે છે. આપણને સેવા કઈ ભગવતીની તો કેવા ભગવદીઓની તો કેવા લક્ષણ વાળાની સેવા કરવી એના લક્ષણો આપ્યા છે. હવે માત્ર શ્રી આચાર્યજીના ચરણ કમલની ભક્તિમાં પરાયણ હોય, અહર્નિશ શ્રી આચાર્યજીના શરણની જ કામના રાખતો હોય, શ્રી ઠાકોરજીની સેવાથી જ સંતુષ્ટ રહેતો હોય, અન્ય દેવનું ભજન સ્વપ્નમાં પણ ન જાણતો હોય, 3 જે અન્ય કક્ષાની અપેક્ષા રાખતો ન હોય, 3 લોક પર્યંત બ્રહ્માનંદ તથા મોક્ષને પણ તુચ્છ ગણતો હોય, 4 લૌકિક કામ, લોભ, મદ, મત્સરતા તથા વિષય વાસનાનો ગંધ પણ જેનામાં ન હોય, દ્રવ્યથી સકલ લૌકિક કાર્ય સરે છે, તે દ્રવ્યને અર્થે પણ ધર્મ વેચતો ન હોય, તે દ્રવ્યનો પણ લોભી ન હોય, 5 નિરપેક્ષ ભાવથી જે ભગવત સેવા કરતો હોય, મનમાં કોઈ પણ લૌકિક વૈદિક કામના ન રાખતો હોય તથા કોઈ પણ રાજદ્રવ્યવાનની મનમાં અપેક્ષા ન રાખતો હોય, 6 મનથી વિરક્ત રહે, સ્ત્રી, કુટુંબ, ગૃહ આદિ દેહ સંબંધી સર્વ જગતમાં દૃઢ વૈરાગ્ય રાખતો હોય, કોઈની પાસે પોતાના સ્વાર્થને લીધે કંઈ પણ યાચના કરતો ન હોય, શ્રી કૃષ્ણ મારું સર્વ કાર્ય સિદ્ધ કરશે, મારો ધર્મ તો ભગવત સેવા જ છે એમ જે સમજે છે, 7 સર્વ પ્રાણી માત્રના હિતમાં કોઈના અનિષ્ટમાં નહીં પ્રસન્ન થતો હોય, 8 મત્સર એટલે
અન્યનો ઉત્કર્ષ સહન ન કરી શકવો, તેથી રહિત હોય. બીજા વૈષ્ણવ પોતાના કરતા અલ્પ ધર્મ પાળતો હોય તો તેને પણ ધન્યવાદ આપતો હોય, અને પોતે બહુ ધર્માચરણ કરે છતાં એમ સમજે કે હું તો શું ધર્મ પાળું છું. જે સર્વ ઇન્દ્રિયોને ભગવત પરાયણ કરવા નિરંતર શ્રી કૃષ્ણની સેવા આદરપૂર્વક કરતો હોય તથા ભગવત સેવામાં રુચિ ઉત્પન્ન કરવા જે કૃષ્ણની કથા પણ આદરપૂર્વક શ્રવણ કરતો હોય, આ પ્રકારના 9 લક્ષણથી જે ભગવદીય પૂર્ણ હોય તેનો સંગ અવશ્ય કરવો, એનું શુદ્ધ મનથી સન્માન કરવું, એની સેવા ટહેલ કરવી અને એના વચનમાં શ્રદ્ધા રાખી સ્નેહપૂર્વક સર્વ કાર્ય કરવું. આ પ્રકારનું આચરણ જો વૈષ્ણવ કરે તો શ્રી આચાર્યજી પ્રસન્ન થઈ આનંદનું દાન કરશે. 3 મૂલમનું વાંચન પૂરું થયું છે. ધર્માચરણ, દીનતા, પેલા બહુ બધા સ્ટેપ આવી ગયા. 9 બહુ જ આપ્યા છે બધા. બહુ જ આપ્યા છે બધા. ધર્માચરણ ને એ તો આપણે આમાં કાલે ભગવતીમાં પણ ધર્માચરણ એટલે મારી રીતે કરું છું, પછી વચ્ચે તમે સાથે સાથે તમે મને સમજાવતા રહેજો. હું તો સમજાવી ના શકું એટલું બધું, પણ મેં જે રીતે નોંધ્યા છે તેમાં શ્રી હરિરાયજી પ્રભુ ભગવદીય કોણ અને કેવા ભગવદીઓના લક્ષણો કે તમારે કોનો સંગ કરવાનો છે ને એ તો પહેલા તો એમણે કહ્યું કે જે સ્વતઃ પોતે પસંદ જ રહે છે. જો એ પોતે પ્રસન્ન હશે તો પ્રભુ પણ પ્રસન્ન થશે ને તો પછી પ્રભુને પણ આપણે પ્રસન્ન જાણવાના. અને એમાં કોઈ પણ પ્રકારની આપણે શંકા રાખવી નહીં, સંશય હોય જ નહીં. ભગવદીઓ પ્રસન્ન કેમ હોય એનું આપણે પ્રસન્નતાનું જ આપણે ભાગવતજીમાં લઈ રહ્યા છે, તો એની સાથે જોડી દો. હા, એટલે કારણ કે ભગવદીય ની એવી સ્થિતિ હોય ત્યારે જ તો પ્રભુ પ્રસન્ન થાય, રાઈટ? તમે એવું કીધું, રાઈટ? તો એની એવી સ્થિતિ હોવાનું કારણ શું? તમે એકલા નહીં, બધાએ જ ભાગવતજી શ્રવણ કર્યું છે, બધા જ. કારણ કે આ હરિરાયજીની વાણી છે તો એ ભાગવતજીના સાર રૂપ જ છે. એટલે આપણે આજે શિક્ષાપત્ર કરી રહ્યા છે તો ભાગવતજીને પણ એટલો સ્પર્શ થઈ રહ્યો છે. આપણે એને જોડી લેવાનું, એટલે આપણને પણ બંનેમાં બહુ સારી રીતે સમજ આવી જાય. પ્રશ્ન હતો વૈષ્ણવો. એટલે જે મંગલાચરણમાં કહ્યું છે ને કે ધર્મ પ્રવૃત્તિ, રાઈટ? એમાં ના, ત્યાં સુધી એટલું બધું નહીં. આપણે ગઈકાલે જ ભગવદીય અને ભગવાનની પ્રસન્નતાની આપણે વાત કરી રહ્યા હતા. ગઈકાલે તો મારાથી બહુ થયું નથી. ગઈકાલે ના, એટલે એની આગળના દિવસે પણ એ હતું. 4 વાગ્યા સુધી 2 દિવસથી આપણે કરી રહ્યા છીએ. 2 દિવસથી કરી રહ્યા છે આપણે, એટલે તમે નહીં પણ બીજા બધાએ પણ સાંભળ્યું છે. એના કનેક્શનમાં ધર્માચરણ ને આવ્યું હતું ને નિશા, આપણે ભગવદીય હમણાં તો ભગવતી માસી એક જ જે લાઈન બોલ્યા ને લીનાબેન, એની પર વાત કરી રહ્યા છે કે પ્રસન્નતાનું કીધું કે ભગવદીય કેવા હોય. લઈ લો માસી, એ લાઈન બોલો ફરી એટલે એમને ખ્યાલ આવશે. ફરીથી બોલો. જુઓ,
જે સ્વતઃ આપને આપ પ્રસન્ન રહે છે, પોતે જાતે એમ આપને આપ પ્રસન્ન રહે છે. જો પોતે પ્રસન્ન હોય તો પ્રભુને પણ પ્રસન્ન જાણવા તેમાં સંશય નથી. એ પહેલી લાઈન હતી. હા, એટલે જરા કોને કે ભગવદીયના લક્ષણ વિશે વાત કરી રહ્યા છીએ, તો પછી આપણે ભાગવતજીમાં પણ શું જોયું? આ તમે ભગવદીયના લક્ષણ વિશે બોલી રહ્યા છો ને માસી? હા, એટલે એમાં તો જે ભાગવત એમાં એવું હતું ને કે આગળ હતું, એ જ બહુ આગળ હતું. તો નિશા કે કેવો હોવો જોઈએ ભાગવત નો ભક્ત, રાઈટ? ના 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 ના, ભાગવત નો વક્તાની વાત જ નથી, ભગવદીયની જ વાત ચાલે છે. વક્તાની ક્યાં વાત છે? આપણે તો અત્યારે તો ભગવદીયની જ વાત કરો છો ને તમે? હા, તો એના સંદર્ભમાં એટલે એમાં જ પણ કામ, ક્રોધ, લોભ, રજો ગુણ અને તમો ગુણના ભાવો મનમાં આવે, નિશ્ચિત સ્થિર હોય, પ્રસન્નતા આવે. પ્રભુની પ્રસન્નતા ત્યારે જ હોય, તમે કીધું હમણાં કે ભગવદીય હંમેશા પ્રસન્ન રહે છે, બરાબર? તો ભગવદીય હંમેશા પ્રસન્ન રહે એનું મુખ્ય કારણ તો શું હોય કે એના હૃદયમાં પ્રભુ બિરાજતા હોય. એટલે એનું, અને એવું ક્યારે શક્ય બને કે જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. શુદ્ધ હોય એના ત્યારે અંતઃકરણની શુદ્ધતા એ પ્રભુની પ્રસન્નતા બને છે, અને પ્રભુની પ્રસન્નતા એ એની પ્રસન્નતા બને છે, કારણ કે એના હૃદયમાં પ્રભુ બિરાજે છે. આપણે ગઈકાલે 2 દિવસથી ભાગવતજીમાં આ તો લઈ રહ્યા છે, રાઈટ? અંતઃકરણની શુદ્ધિ ને પ્રભુની પ્રસન્નતા એ લઈ રહ્યા છે ને, કારણ કે અંતઃકરણની શુદ્ધિ હોય ત્યારે જ આ બધું શક્ય બને. અને જે બધા લક્ષણો આપ્યા, તમે જે બધા લક્ષણો લઈ લીધા, એમાં બતાવે છે શું? અંતઃકરણની શુદ્ધિ તો બતાવે છે. એને મત્સર ના હોવું જોઈએ, એ બધાના હિતમાં ખુશ રહે, બતાવે છે. એટલે મેં તો આ અંતઃકરણની શુદ્ધિ છે ને. એ સત્યાત્મક હોય ત્યારે સત્યાત્મક એવા પ્રભુ એનાથી પ્રસન્ન થાય, એનું અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. કારણ કે સત્યાત્મક એવા પ્રભુ બિરાજે છે જ અંતઃકરણમાં ક્યારે? જ્યારે અંતઃકરણ સંપૂર્ણ રીતે શુદ્ધ હોય. તો જેટલા લક્ષણ બતાયા એ લક્ષણ હોય એનું જ તો અંતઃકરણ શુદ્ધ હોઈ શકે છે. જેને વિષયોમાં વૈરાગ્ય એમાં છે. તો આ આવતું નહોતું, આ જ આવતું હતું ને કે ભાઈ લાસ્ટ ટાઈમ કે સર્વ કાર્યમાં જે એમ કે સફળતા દે, પ્રકાશ મનમાં આપે, સર્વ વસ્તુને તત્વજ્ઞાન, વસ્તુનું એને તત્વજ્ઞાન થાય, પછી બધા એનાથી પ્રસન્ન રહી શકે. શેના સંદર્ભમાં કહો છો? ભગવાન પ્રસન્ન થાય. ના, અંતઃકરણની શુદ્ધિની વાત છે. એટલે અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? જ્યારે આ બધા જ લક્ષણો જે તમે કીધા એ હોય તો અંતઃકરણ તો શુદ્ધ જ હોય ને. અને શુદ્ધ એવા અંતઃકરણમાં પ્રભુ બિરાજે ને પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. અને પ્રભુ જેના અંતઃકરણમાં બિરાજતા હોય એ ભગવદીય તો સ્વતઃ પ્રસન્ન જ હોય ને. કારણ કે તમે કહો છો ને જે કે સ્વતઃ પ્રસન્ન હોય છે. સ્વતઃ પ્રસન્ન. ભગવદીય સ્વતઃ પ્રસન્ન એટલે નેચરલી એને પ્રસન્ન થવા માટે આવા કોઈ લૌકિક સાધનોનો ઉપયોગ નથી કરવો પડતો. કારણ કે એ વિષય વાસનાથી ગ્રસ્ત થયેલો છે જ નહીં એ જીવ. તો એને લૌકિક સાધનો પ્રસન્ન કરી શકતા જ નથી. તો એની પ્રસન્નતાનું કારણ તો મુખ્યત્વે શું હોય? એના હૃદયમાં બિરાજતા એના પ્રભુ. હવે એ પ્રભુ હૃદયમાં બિરાજ્યા કઈ રીતે? કે કારણ કે એનું અંતઃકરણ એટલું શુદ્ધ છે. શુદ્ધ અંતઃકરણ હોય ત્યાં પ્રભુ પણ સ્વતઃ જ બિરાજે છે. એ પણ લાલાયિત છે એવા અંતઃકરણમાં બિરાજવા માટે. આપણે કહીએ રહીએ અમારે ભવન અનંત ન જઈએ, પણ આપણા ભવનમાં બધું ભરેલું હોય તેને કાઢીએ તો આપણા ભવનમાં એન્ટર થઈ શકે ને પ્રભુ. રોજ પડાતી વખતે રહીએ અનંત ન જઈએ, રહીએ અમારે ભવન, અને સેવામાંથી બહાર નીકળ્યા, હજી તો બહાર તો બાજુમાં નીકળ્યા ના હોય ત્યારથી બધી આટીકૂટી ચાલુ થઈ જતી હોય. તો ભવનમાં પધારે કેવી રીતે વાલો? એટલે એની અહેતુક કે અને ભક્તિ જોઈએ ભગવદીયની. અહેતુક આવી ગયું, તમે જે બોલ્યા લક્ષણો એમાં અહેતુકિક પણ આવી ગયું, અપ્રતિહિતા પણ આવી ગયું. હોવી જોઈએ. એટલે કે કોઈ પણ પ્રકારનું ગમે તે પણ એવા અવરોધો આવે છતાં પણ એની ભક્તિ ધારા એ અટકવી ન જોઈએ, અવિરત હોય, સતત રહે. અને ત્યારે જેમ કે નિરંતર ભક્તિ થાય અને સાચો ભક્તિ યોગ કહેવાય એવું હતું.
તો જ પ્રભુ પ્રસન્ન થશે ને તમારા. એ આપણે એ પણ હતું અને આ પણ પ્રસન્નતાનું પણ હતું. એટલે જે ભાગવતજીમાં હતું એને એ જ અહીંયા આગળ બીજી રીતના આપણને સમજાઈ રહ્યા છે. પણ કહેવાનું તાત્પર્ય એક જ છે. એટલે એને આપણે સંકલિત કરીએ તો આજનો પણ પ્રસંગ ને આજનું પણ વાંચન ને સારી રીતે સમજી શકીએ અને જે ભાગવતજી છે એનું સ્મરણ પણ કરી લઈએ અને એના દ્વારા વૈષ્ણવો પણ અનેક પધારે. વાંચનમાં ભાગવતજી ના પ્રસંગો અને વૈષ્ણવો પધારે એટલે વાંચનની જે કહેવાય કે તત્વ જે મળવું જોઈએ એમાંથી જે હરિરાયજી આપણને આપી રહ્યા છે એ સારી રીતે આપણને મળી જાય. લેજો બધાને પૂછ્યો, એક જ પ્રશ્ન પૂછ્યો ભગવદીય પ્રસન્નતા, પણ કોઈ કરતા કોઈ અનમ્યુટ થયું ના. ગઈકાલે જ એક જ મિનિટ નીતાબેન, ગઈકાલે જ આપણે આ કરી ગયા છે. તો એના એવું આમાં આપણે કશું સાચું ખોટું પાડવા માટે તો કરતા નથી. બધાના હૃદયનો ભાવ કોઈને કંઈક બીજી રીતે સમજાય, કોઈકને કંઈક ત્રીજી રીતે સમજાય, પણ તમારા હૃદયના ભાવથી અમને પણ સમજણ પડશે, કંઈક અલગ સમજવા મળશે. તો ગઈકાલે ભાગવતજી થયું, પછી આજનો દિવસ, કાલનો દિવસ શિક્ષાપત્ર થશે, પછી છેક સોમવારે ભાગવતજી થશે. તો ત્યાં સુધી શું ભાગવતજીને માળિયા પર મૂકી દેવાનું કે જે વાંચ્યું હતું એ પછી સોમવારે જોઈ લઈશું જ્યારે રિવિઝન થશે ત્યારે? ના ના, આપણે તો વારે વારે તું એવું તો કે છે કે એકલું કઈ શિક્ષાપત્ર એટલે એકલું નહીં, પછી એની અંદર આપણે બધું જ સંકેલી લેવાનું ને ભગવતજી આવે એમાં સોરસ ગ્રંથ પણ આવી જાય, એટલે કોઈ એક વસ્તુને લઈને નથી ચાલવાનું ને. એ વાત બરોબર છે તારી. હા નીતાબેન બોલો, સોરી હું વચ્ચે લેતી એટલે એવું કરી હતી કે આપણું અંતઃકરણ જે લગીને શુદ્ધ ના થાય ને ત્યાં લગીને આપણને પ્રસન્નતા રહેવાની શક્યતા બહુ જ ઓછી હોય. કારણ કે જયારે બી આપણે પ્રસન્ન રહેવા જતા હોઈએ પણ આપણા અંતઃકરણ ની અંદર જેટલા વિચારો ને જેટલું લૌકિક ફર્યા કરતું હોય તો આપણે જયારે બી ઠાકોરજી નું ચિંતન કરવા બેસીએ તો આપણને એ લગીને મન શુદ્ધ ના હોય એટલે બધા વિચારો લીધે આપણે પાછા અપ્રસન્ન થઈ જઈએ છીએ. એની વાત તો પછી કેમ જવાબ ના આપ્યો? પણ બોલવા જતી હતી, મારું અનમ્યુટ નતું થતું, ઘડી ઘડી આવું. એટલે પછી એમાંથી વસ્તુ એ છે એપ્લાય કે જો આપણે પ્રસન્ન, આપણું મન તમે કહો છો એમ પ્રસન્ન હશે તો જ ઠાકોરજી પ્રસન્ન ઠાકોરજી પધારશે. પહેલા તો પધારશે, હૃદયમાં બિરાજશે. રોજ સવારે બોલીએ અનંત ન જઈએ રહીએ અમારે ભવન. અલા તમારા ભવનમાં ધુમાડા કચરા ભર્યા છે, પેલા એ કાઢીએ તો. એટલે તમારા એટલે આપણા વૈષ્ણવ દરેકે પોતાના પર લેવાનું. એમાં તમે એ વસ્તુને જુઓ ને તો હું માનું છું તમે ગોરજ્યા અને સમરાઈમાં હવે સાસુ તો એને કહ્યું કે તું આ કર, આજે આ કરજે, આમ સેવા નહોતા કરવા દેતા અને હું જઉં છું એમ આચાર્ય ચરણ પધાર્યા ત્યારે. નહીં ને, એવું હતું ને કે ગોસાઈજી પધાર્યા ત્યારે. અને વહુને ઘેર રાખ્યા, પણ વહુની સેવા કેટલી શુદ્ધ હતી. 1 વાર 2 વાર 3 વાર ઠાકોરજી કેમ મારો ભોગ ધરતા નથી, બધી કાળજી કરે. અને આ વસ્તુની શ્રી આચાર્યજીને આરોગતા નથી. અને એને કેટલું એમ કે સંતાપ થતો તો પછી આ વસ્તુની ત્યાં આગળ આચાર્યશ્રીને પોતાને ખ્યાલ આવી ગયો, પોતાના મનમાં થયું એટલે એમણે એમના સાસુને એમ કહ્યું કે જાઓ તમે ઘરે જઈને તમારા વહુને મોકલો, નહીં તો વહુને શ્યામ સુંદરે સ્વયં જતાયું છે. હા એ બરાબર એ જ મુખ્ય મુદ્દો છે. અને કીધું તો ખરું, એટલી બી બાત ન રહી સકી, બાલક હે ના. અહીંયા આગળ ગોરજાનો સમરાઈનો કયો ભાવ આવે છે જે તમે ભગવદીયના લક્ષણો જોઈ ગયા એમાં એનું પણ અહીંયા આગળ એક લક્ષણ મુખ્ય આવી જાય છે. કયું લક્ષણ મુખ્ય આવી જાય છે? એનો ભાવ કેટલો શુદ્ધ હતો. ના તમે જે એ શબ્દ બોલ્યા છે એનો જે ભાવ છે ને એના સંબંધી તમે શબ્દ બોલ્યા છે કે જેમાં ગોરજા સમરાઈનો આવો ભાવ જે છે એ એવો ભગવદીયનો ભાવ હોય એવું લક્ષણ તમે ઓલરેડી બોલી ગયા. તમે નજરમાં આવો, તમને તરત ખ્યાલ આવી જશે. કારણ કે આવી ભાવની શુદ્ધતા શક્ય બને ક્યારે? કેવો હોય ભગવદીય ત્યારે આવો ભાવ શુદ્ધ થાય?
ત્યારે અંતઃકરણ એકદમ શુદ્ધ ના હોય ના, કે એક જ મિનિટ નીતાબેન, અંતઃકરણ માંથી હવે થોડું આગળ ચાલીએ. હું અત્યારે જે કહી રહી છું એ જો તમે પુસ્તક લઈને બેઠા હોય તો નીતાબેન તમે પણ જુઓ, પણ હું ભગવતી માસીને ના, મારી પાસે તો નથી. એટલે પુસ્તકમાંથી જે વાંચી ગયા ને એ જ ખાલી કહું છું કે જો તમે એવું એક લક્ષણ વાંચી ગયા છે સંભળાયનું છે એ કહું છું. એટલે એને બહુ સુંદર પ્રસંગ તમે યાદી કરી. એને દઢ આશ્રય હશે ને. હજી તમે અંદર જુઓ, ખાલી પહેલા શાંતિથી જોઈ લો. તમે એ લક્ષણ વાંચી ગયા છો. આશ્રય તો છે જ, અન્યાશ્રય નથી, આશ્રય છે, એ બધું જ આવી ગયું. પણ આવો ભાવ ક્યારે શક્ય, આવી પરિસ્થિતિ ક્યારે સર્જાય જ્યારે ભક્તનો કેવો ભાવ હોય. હું મિસ્ટેક ના કરતી હોય તો તમે વાંચી ગયા છે, હું મિસ્ટેક કરતી હોય વાંચી ગઈ હોઈશ, પણ અત્યારે મારા મગજમાંથી જતું રહ્યું. મુગ્ધ ભાવ બોલ્યા હતા, મુગ્ધ બોલ્યા હતા તમે. ના, હું નથી બોલી. હું મુગ્ધ નથી બોલી. જો અંદર આવી ગયું વાંચનમાં મુગ્ધ આવી ગયું. લક્ષણો કર્યા ને, નથી આવ્યું બેન, લક્ષણોમાં આવ્યું ના. એટલે હું બોલી કે કદાચ આઈ કુડ બી રોંગ, પણ મને એવું સંભળાયું કે વૈષ્ણવોના આ તો મુક્ત ભાવ એ સાચી વાત, પણ એમાં આવ્યું નથી વાંચનમાં. આર યુ શ્યોર? ઓકે, હું જોઈ લઈશ. મારી પાસે પુસ્તક નથી અત્યારે. પણ મુગ્ધતા સંબંધી કઈક તમે બોલ્યા છો કે જેમાં વૈષ્ણવો, કારણ કે બીજા કોઈને પણ ખ્યાલ હોય તો કહો, કહીએ. ના ના, બધાને નથી. એ તો મને એવો ખ્યાલ છે, એટલે તમે ખાલી જોઈ લો. પણ હું આમ લાઈન સર જ લઉં છું ને, કદાચ પછી ખ્યાલ આવી જશે મને. હા, કારણ કે આમાં એક શબ્દ આવ્યો છે, એવું કઈ આમ પર્ટિક્યુલરલી કઈ જગ્યા પર એ શબ્દ આવ્યો હશે એવું નથી કહી શકતી, પણ મને મુક્ત એવું સંભળાયું હતું. અને તમે આ પ્રસંગ બહુ સુંદર યાદ કર્યો કે એનો ભાવ જ એટલો મુક્ત હતો. અને એટલે ઠાકોરજીને પણ મુગ્ધ જ ગણે છે કે બાળક છે ને એટલે આટલી વાતે પેટમાં ના રહી કે. પછી હવે આગળ જઉં છું તો એમાં પણ લક્ષણો આવશે બધા. એવું એક કહું કે આચાર્યશ્રીના ચરણ ને આચાર્યશ્રીને એકદમ પરાયણ હોય તેવા. હવે એમાં પણ જો આચાર્યશ્રીને પરાયણ હોઈએ, એમના શરણની પૂરેપૂરી ભાવના હોય તો આપણાથી આચાર્યશ્રી પ્રસન્ન રહેશે. અને હું એ કહેતી હતી કે એને પણ કેવો એમ કે ભાવ થયો, એનું પણ કેવો સંદેશ પહોંચ્યો છે પ્રભુ દ્વારા અને એને લાભ મળ્યો છે. એ મને થોડુંક સ્પર્શ કરતું હતું. અને સાથે એમાં એવું છે કે જો આપણે વલ્લભકુળના બાળકોનું એ પરસ્પર ભાવ રહે છે. એમાં બહુ સરસ રાજાએ કહેલું કે જો તમે આચાર્યશ્રીના શરણની ભાવના રાખશો તો વલ્લભકુળના બાળકો પણ પરસ્પર એવી ભાવના રાખશે કે જ્યારે પણ તમે માળાજી પહેરાવા જશો ત્યારે એ ન તો મસ્તક થઈને માળા પહેરે છે, એમ કે એમનું મોઢું આમ ઊંચું નથી રાખતા. રાઈટ? એ મેં રાજાના સત્સંગમાં સાંભળેલું. તો આનામાં જ એટલે એમ કે આપણે એવી ભાવના રાખવી જોઈએ, આપણે શરણ ભાવના રાખવી જોઈએ. એમાં પરાયણ થવાનું, સતત ભજન કરવાનું. એ આપણે ભાગવતજીમાં હમણાં જોયું કેવી ભક્તિ હોવી જોઈએ. તો અપ્રતિહત, એ ક્યારેય રોકવી જોઈએ નહીં, સતત ચાલવી જોઈએ. એક ધારાની જેમ વહેતી હોવી જોઈએ, તેવી ભક્તિ હોવી જોઈએ. એ સંતુષ્ટ હોવો જોઈએ અને એને પોતાને સંતોષ હોવો જોઈએ. અને સંતુષ્ટમાં એવું આવશે કદાચ કે એને શંકા નહીં હોવી જોઈએ એવી કોઈ જાતની કે પ્રભુ મારા થશે કે નહીં થાય, કે મારાથી પેલો ભગવદીય પણ મારાથી એમ કે સંતોષ અનુભવશે કે નહીં. પોતાને જ સંતોષ રાખવાનો છે, એનું પણ આગળ આવશે. અને એ બધાનું હિત જોતો હોવો જોઈએ. સર્વ પ્રાણી માત્ર સર્વનું હિત જોતો હોવો જોઈએ. પછી એનામાં મત્સર ના આવે. તો એના માટે મેં આગળ પહેલા કહી દીધું કે શ્રીમદ ભાગવતના શરૂઆતના શ્લોકમાં જે પ્રોઝિત ધર્મ કયું છે, તો ભાગવત કોના માટે, ભાગવતજી કોના માટે છે? તો એ વખતે પ્રારંભમાં શૌનકજીએ કહ્યું હતું કે જેનામાં મત્સર નથી એવા લોકો માટે ભાગવત છે. અને બીજું
અને બીજું એવું પણ કહ્યું હતું કે શ્રીમદ ભાગવત પિયુષ એ રસ સંપલટ હોય અને કથા શ્રવણમાં એટલો બધો તો રસ જાગતો હોય અને રસથી પરિપ્લાવિત થતો હોય એવું કે છે. અને એવા જો કથા મંડપમાં બધા ભગવદીયજનો આવે તો રસિકજનો આવે તો એમ કે કથા શ્રવણ અને કથનનો પણ આનંદ ઉત્પન્ન થાય છે. નિશા મને કહેજે હું જો મારાથી કોઈ મિસ્ટેક થતી હોય તો. હું જે રીતે સમજુ છું તે કહી રહી છું, તું છે જ નહીં. પછી જેને કથા અને શ્રવણમાં ખૂબ આદર હોય, સેવામાં પણ ખૂબ આદર હોય અને હોય જેમની મત્સર હોય પણ આપણે કહી દીધું ઈર્ષ્યા રાગ દ્વેષ એનામાં ન હોય. તો જે ભગવદીય જન માટે પ્રભુ જેવો જ આદર કરતા હોય તે કેવા ભગવદીય કે પ્રભુના છે તેવા જ લક્ષણો હોય. તો આજના સમયમાં એવા ભગવદીય મળવાના જરા અઘરા છે. એકાદ કોઈ વિરલો હોય તો જ એવો ભગવદીય મળી જાય અને આપણું સદભાગ્ય કહેવાય કે જેના સાથેના સત્સંગથી આપણા દુર્ગુણોને પણ આપણે દૂર કરી શકીએ. અને જે આપણા દુર્ગુણો પણ એમ કે દૂર કરવા માટે સહાયરૂપ થઈ શકે ન, અને આપણા માર્ગની પણ એમ કે જે પ્રશસ્તિ કરે એટલે પ્રશંસા કરે, આવા જન તો બહુ ઓછા હોય. એમ કે જીવનમાં એક પણ જો એવો સત્સંગી આપણને મળી જાય તો એ આ માર્ગ માટે ખૂબ સારું છે અને આપણા માટે ખૂબ સારું. જેમ કે દમલાજી મળ્યા હતા. દમલાજી મળ્યા હતા જયારે કોસાઈજીને આચાર્યશ્રીએ એવો પ્રશ્ન કર્યો હતો કે દમલા તું એમ કે કયા સંબંધી જાણે છે, મને બહુ વાક્ય બરાબર ખબર નથી એ વિધાન, પણ કયા સંબંધ બોલો તો. સંબંધ માને છે ગુસાઈજીને. આ ગોસાઈજીને કયા સંબંધથી તો સંબંધે માને છે. તો એમણે કહ્યું કે અને પછી એને તો જાણે છે પુત્ર તરીકે માને છે, પુત્ર તરીકે જ માને છે. આ કહું ને પછી તો એવું આવું કે તારે એમ કે મારું રૂપ જ જાણવું એવું કહ્યું તું નહીં ને. પછી એના જવાબમાં કે તારે મારું રૂપ જ જાણવાનું. એમ આમ એમ કે ગુરુ શિષ્યનો પણ કેવો ભાવ એ બતાવ્યું છે અહીંયા. અને મને લાગે છે કૃષ્ણદાસ અધિકારીની પણ વાતમાં એવું કંઈક હતું કે આવા જે શિષ્યો હોય એનો કેવો તો આદર રખાતો તો કૃષ્ણદાસ અધિકારી સેવામાં ના આવે ત્યાં સુધી એમ કે હું પણ સેવા નહીં ગ્રહણ કરું એવું કહ્યું તું. જ્યારે મને લાગે છે એમને સેવામાંથી બાકાત કર્યા હતા ત્યારે નહીં ને, એવું હતું, એવું મને કઈ ખ્યાલ છે. એટલે મેં પ્રશ્નાર્થમાં માસી બધું ભેગું છે. પ્રસાદ લેવાની જેલમાં ગયા ત્યારે પ્રસાદ લેવાની ના. રાઈટ, આ જેલમાં ગયા ત્યારે મારે છે ને કોરડા વાળું ને જેલ વાળું બંને ભેગું થઈ ગયું હતું. એટલે હું પછી મેં કહું કે હું સ્પષ્ટ નથી. એટલે આ બધા લક્ષણો કયા છે. અને આગળનું એક લક્ષણ તો મેં કહી દીધું હતું. પછી અન્યાશ્રય ન કરે. જે અન્યાશ્રય પણ ન કરે કે ઘણી વાર એવું થાય કે ચલો બીજા દેવથી મને સંતુષ્ટની બાબતમાં સંતુષ્ટ નથી હું મારા દેવથી, તો પછી હું એવું કરું ચાલો ને એમ કે બીજા દેવોની સેવા પૂજા કે જે કાંઈ હોય ને એમનાથી મને લાભ મળશે એ કરું. તો એ પણ યોગ્ય નથી. એમ કે તમારે એટલે અન્યાશ્રય થઈ જાય. એટલે તમારે તમારા આચાર્ય ચરણને અને પ્રભુને જ એમ કે માન્ય રાખવાના છે ને એ જ તમારે કરવાનું છે. અને પુષ્ટિ માર્ગની જે ભગવદીય હોય એને ભજનાનંદમાં જ રત રહેવાનું હોય. ત્રણેય લોક પર્યંત એને બ્રહ્માનંદ મોક્ષ એ ત્રણેય લોકોમાં મોક્ષ તો તુચ્છ જ ગણવાનો છે ને પર્યંત. ત્રણેય લોક પર્યંત બ્રહ્માનંદ મોક્ષ ને તુચ્છ ગણવાનો છે. દયારામભાઈએ કહ્યું છે કે હરિના જન તો મુક્તિ ન માગે એક ભક્તિ જ માગે છે.
જેને લૌકિક પણ કામના ના હોય, લોભ હોય, મદ, ગર્વ, અભિમાન, આ બધું ના હોવું જોઈએ. મત્સરની વાત આગળ કરી દીધી આપણે કે મત્સર ન હોવો જોઈએ. મત્સરનો અર્થ એવો થાય કે દ્વેષ, એટલે કે કોઈનો પણ ઉત્કર્ષ, કોઈની પણ એ અદેખાઈ કરતો હોય, કોઈની અદેખાઈ કરતો ના હોય અને ઉત્કર્ષ સહન ના કરી શકતો હોય તેવો. પછી જેનામાં એમ કે વિષય વાસના ના હોય, જે સંસારમાં ભલે રહે પણ એમાં કામનાના નિયમન માટે પોતાની ઇન્દ્રિયોને તે કાબુમાં રાખી શકે તેવો હોય. સેવા, કીર્તન અને શ્રવણમાં રસ તો જ મેળવી શકાય આપણે. પછી આપણે વધુ પડતા સંસારમાં રત રહીએ અને કામનાઓ રાખીએ તો એને ન્યાય નહીં આપી શકીએ. ભગવદીનું જીવન આવું હોવું જોઈએ. હા, પછી જે આપણે અક્ષય બાબાએ પણ કહેલું કે બહુ એવું થઈ ગયું છે કે આજકાલ ધર્મને વેચવાનું, કથાઓમાં, કીર્તનમાં, આ બધામાં ધર્મને વેચવાનો એક વધુ પડતો એમ કે વ્યવહાર ચાલી રહ્યો છે. તો અહીંયા આગળ આપણને કહું કે જે એમ કે દ્રવ્ય માટે ધર્મનું આચરણ ના કરતો હોય, ધર્મને ના વેચતો હોય, દ્રવ્યની પ્રાપ્તિ માટે કથા ના કરતો હોય, એમ કે દ્રવ્ય માટે કીર્તન અને ધર્મ ન વેચતો હોય, આવા ભગવદીયનો સંગ થઈ શકે આપણે કરવો જોઈએ. કોઈ પણ પ્રકારની મનમાં અપેક્ષા નહીં રાખવાની, લૌકિક વૈદિક કામના નહીં રાખવાની, અને રાજદ્રવ્યની પણ અપેક્ષા નહીં રાખવાની કે રાજાના ઘરનું હું કામ કરીશ તો રાજા કેવી રીતે કે મને કેટલો લાભ આપશે, શું શું પ્રકારના લાભ મળશે, ત્યાં આગળ હું જો કોઈ પણ પ્રકારના કીર્તન કે ભજન માટે જઈશ તો એ મને શું શું આપશે, એવા રાજ્ય દ્રવ્યની પણ અપેક્ષા નહીં રાખવાની. મનથી વિરક્ત હોય ના, ગૃહ સંસારથી વૈરાગ્ય, આમ તો એ આવી જ ગયું છે આગળ, અને સ્વાર્થ માટે કોઈની પાસે પણ માગણી કરતો ન હોય. ભગવદીયને દ્રઢ વિશ્વાસ હોય કે ભગવાન મારા સર્વ કાર્ય સિદ્ધ કરશે અને મારા ધર્મો તો મારું ધર્મ તો ભગવત સેવા જ છે. અને આપણને ભગવાનમાં આગળ આવી ગયું, શંકા ન હોવી જોઈએ. એટલો તો વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુએ ગીતામાં આપણને વચન આપેલું, અનન્યાસ ચિંતયંતો માં એ જના પર્યુપાસતે, જે મારામાં અનન્ય ભાવે મારું ભજન કરે છે એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી, એનો ભાવનું વહન તો એના હું જ કરું છું. એટલે ભગવાન એ રીતે પણ આપણા માટે તૈયારી રાખે છે. માટે આપણે એ પણ પછી મને લાગે છે, અને બીજું પણ એમણે કહ્યું ગમે તે રીતે તમે ભજન કરો, ભગવાન કઈ બહુ અપેક્ષા રાખતા. આપણે દમલાજીના કોના સોરી પદ્મનાભજી કે દલ્લાજીના બહુ જ પ્રસિદ્ધ છે મારા મગજમાં, છોલેનો પ્રસંગ કોનો હતો? પરમાનંદજી. અને વૈષ્ણવે પોતાની હથેળીમાં ડોલ ઝુલાવ્યો હતો. વિરક્ત વૈષ્ણવે. હા, તો એવી રીતે આપણે, અને ગીતામાં પણ એ તો હેલો આ છોલેનો પ્રસંગ પદ્મનાભ, મને એવો કઈ ખ્યાલ હતો પદ્મનાભનો, પદ્મનાભજીનો. યા એટલે પ્રભુમાં એટલા બધા તો એમ કે આપણે પરાયણ રહેવાનું છે એમના, કે પ્રભુ એવો ઈચ્છતો જ નથી. તો કે છે એમણે તો વચન આપેલું જ, ફરી કહું છું તમને ગીતામાં, કે પરિત્રાણાય સાધુનામ વિનાશ ચ દુષ્કૃતમ અને પત્રમ પુષ્પમ ફલમ તોય, કંઈ પણ હશે ને એનાથી મારી ભક્તિ કરશો તો પણ એમ કે તમારો હું તમારો જ છું, એમ કે એ રીતે મને ભજશો તો પણ મને પહોંચવાનું જ છે અને હું ખુશ જ થવાનો છું ટૂંકમાં. હા, પછી કોઈનો પણ ખરાબ અમંગલ થાય તે જોઈને આનંદિત ન થતો હોય, અને ઉલટાનું તો એની સામે સહાનુભૂતિ લાગે, એને બહુ જ એમ કે કેવી રીતે તો એને મદદરૂપ થવું એવું હોવું જોઈએ, તો જ ભવસાગર પાર કરી શકાય એમ કે. એટલે અને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આગળ એવું કહ્યું કે જો કોઈ એવી શંકા કરે કે આપણને એમ કે આપણે જે કાંઈ કહીએ છીએ એનાથી સંતોષ ન થાય
અને કઠિન પ્રશ્નો બીજા આપણી સામે લાવે અને આપણાથી ન પૂરા થઈ શકે તો એમાં એવું કહ્યું હતું કે ભાઈ રાજા પાસે બાળક જાય, રાજા ના બાળકને જ્યારે પણ તમે શિક્ષણ આપતા હોય ત્યારે કે તમે એટલે કઠિન પ્રશ્નો કે ભગવદીયની સેવા સંબંધી જ હતું કે ગમે એટલી કરો પણ કદાચ એ સંતુષ્ટ ના થાય, એવી રીતે સંતોષ ન થાય અને સંતોષ ન થાય. હા, એટલે પછી તમારી ક્ષમતા હોય એટલી કરો પણ એનાથી વધારે જો એ કરવાનું કે તો આપણે ના અપેક્ષા રાખે તો અપેક્ષા રાખે તો એટલે રાજાના ઉદાહરણ દ્વારા આપણે બતાવ્યું તો સેમ ઉદાહરણ એવું પણ હોઈ શકે. રાજા કોઈ દિવસ એવી ફરિયાદ કરતો નથી કે મારા બાળકને તમે કેવી રીતે રાખ્યું, શું કર્યું, શું શીખવ્યું, કે કેવી સેવા કરી છે એની. પણ એ એનાથી કદાચ એવું નહીં હોય પણ એમ કે એ તમારામાં વિશ્વાસ જ એમ પ્રભુનું કામ તમે ભગવદીય સાથેનું જો કર્યું હોય તો પ્રભુ તમારામાં હંમેશા પ્રસન્ન રહેશે. જેમ કે ઘણી વખત એટલે આ રાજાનું એક્ઝામ્પલ તો એટલે આપ્યું છે માસી કે રાજા આપણે ઠાકોરજીની સેવા દયારામભાઈના ચંદ્રાવડામાં આવે છે ને કે ઠાકોરજીની સેવા વાત્સલ્ય ભાવથી તો કરવાની જ છે આપણે, પણ એની સાથે સાથે એ પણ તકેદારી રાખવાની છે કે રાજાની સેવામાં કોઈ ભૂલચૂક થાય તો ચાલે, ના ચાલે. તો આપણે ત્યાં આગળ સાવધાની રાજાની જેવી રાખવાની છે અને ભાવ વાત્સલ્ય રાખવાનો છે. એટલે પુત્રમાં પ્રેમ હોય તો અધિકમાં અધિક કરવાનું એના માટે એ થાય, પણ ત્યાં સાવધાની જ્યારે રાખવાની આવે, જે આપણે કઈ આચાર્ય ચરણની રીતિથી સેવા થવી જોઈએ, તો એ આચાર્ય ચરણે જે બતાવ્યું છે એ પ્રમાણે કરવાનું. ત્યાં આગળ ભાવ એ રાખવાનો છે કે જો મારી ભૂલ થશે તો એવો ડર રાખવાનો છે કે રાજાની સેવામાં ભૂલ થાય તો કેવો ડર લાગે, એવો અહીંયા આગળ પણ ડર રાખવાનો છે. એટલે અહીંયા આગળ પણ એવી રીતે જ કે છે કે બધું જે રાજાના છોકરાનું થવું જોઈએ એ તમે તમારા રીતે બધું જ કર્યું, તમારા ભાવથી, તમારા પ્રેમથી, તમારા શક્ય હોય એટલા દ્રવ્યથી, પણ તે છતાં પ્રસન્ન ના થાય તો રાજા અપ્રસન્ન નહીં થાય, કારણ કે રાજા જાણે છે કે આનું બધો જ પૂરતો પ્રયત્ન કર્યો એમ. એવી રીતે હું ફરીથી વાંચું છું, એટલે એમાંથી બુકમાંથી જ વાંચું છું, ગ્રંથમાંથી જ. ત્યાં સિદ્ધાંત કહે આપણાથી યથાશક્તિ સન્માન આદિ કર્યા છતાં પણ જો ભગવદીય અશક્ય તથા કઠિન આજ્ઞા કરે એને આપણે તે ન પાળીએ અને તેથી જો ભગવદીય સંતુષ્ટ થાય તો શું કરવું? આ પ્રશ્ન. ત્યાં સિદ્ધાંત કહે છે કે કોઈ લૌકિક રાજાના બાળકની સેવા આપણે કરતા હોઈએ, લૌકિક કહું છે એટલા માટે હું બોલી, અને એ લૌકિકની દ્રષ્ટિએ જ આપણને દયારામભાઈએ એક્ઝામ્પલ આપ્યું છે. હું એવું જ કહેવા માંગુ છું કે લૌકિકમાં આપણને એક્ઝામ્પલ આપ્યું કે લૌકિકમાં જ પુત્રનું કે વાત્સલ્ય ભાવ તો પુત્રની જેમ રાખીને કર્યું, પણ ત્યાં સાવધાની કેવી રાખવાની કે તમને રાજાની નોકરી મળે તો તમે કેટલા સાવધ રહો, એવી સાવધાની સેવામાં રાખવાની છે. એટલે લૌકિકનું જ ઉદાહરણ આપીને આ ચંદ્રાવાડામાં દયારામભાઈ આપણને સમજાવે છે કે વાત્સલ્ય પુત્રને પર રાખતા હોય એવું અને સાવધાની રાજાની સેવામાં હોય એવું. કારણ કે રાજાની સેવા ગમે એટલો પ્રેમ હોય પણ જે સાવધાની રાખવાની હોય એ તો રાખવી જ પડે ને, કારણ કે તમે રાજાની સેવા કરી રહ્યા છો. એટલે જો તમે આ તો ખાલી આઈ ડોન્ટ નો તમે સમજ્યા કે નહીં, એટલે હું કઉ છું કે હું લૌકિકની જ વાત કરી રહી હતી. ભાવની મિશ્રતા આ રીતે બતાવી કે પ્રેમ ભારોભાર રાખવાનો છે અને સાવધાની પણ એટલી જ રાખવાની છે. તો સાવધાની કઈ રીતે? તો આ રીતે. એટલે લૌકિક ઉદાહરણથી સમજાવે છે. તો નિશા છેલ્લે કેમ એવું કહ્યું કે તે જ પ્રકારે જો ભગવદીય આપની સર્વ શક્ય સેવાથી સંતુષ્ટ ન થાય, તે જ પ્રકારે તો રાજા કઈ અનહેપી ના થાય, કારણ કે રાજાને ખબર છે કે તમે બધો તમારો પ્રયત્ન પૂરતો કર્યો છે. આગળ કહી દીધું એ તો. અને એમની કઠિન આજ્ઞા આપણાથી પૂર્ણ ન થાય તો ચિંતા ના કરવી, શ્રી ઠાકોરજી તો અવશ્ય પ્રસન્ન થશે જ. એટલે આપણાથી સેવા ઓછી વધતી થઈ હોય તો ચિંતા નહીં કરવાની કે હવે શું થશે, એમને. બરાબર. જો આપણે આપણું 100% આપ્યું એ ઠાકોરજી જાણે છે, એવું કહેવા માંગે છે. આપણાથી શક્ય બધું આપ્યું આપણે. હા, એટલે આપણું 100% આપણે આપ્યું એ ઠાકોરજી એના સાક્ષી છે.
એટલે પછી ના થાય અને ભગવદીયની અપ્રસન્નતાના પાત્ર બનીએ તો પણ આપણે એમાં શોક નહીં કરવાનો, કારણ કે ઠાકોરજી તો જાણે છે કે આપણે બધો પ્રયત્ન એ પ્રસન્ન થશે જ. અને ક્લિયર થયું. પછી એક ઉદાહરણ એ પણ હતું આપણી પાસે આગળ કે જે શેઠ પુરુષોત્તમદાસ ને પ્રભુમાં કેટલો આપણે આમાં વૈષ્ણવોને સંતોષ કરવા માટે કોઠીમાંથી બહાર આવવા માટે તૈયાર થઈ ગયા, સાડી તો હતી નહીં પહેરવા માટે, તો સ્વામીજી સ્વયં પધારે છે, એટલે ઠાકોરજી તો પ્રસન્ન જ છે કે વૈષ્ણવનું આટલું સમાધાન કર્યું કે પોતાની પાસે જે તન પર રાખવા માટેનું કપડું ના રહ્યું ત્યાં સુધીની સેવા કરવા માટેનું પ્રયત્ન કર્યો. અને ભગવદીએ એવું કીધું કે પ્રસાદ નહીં લઈએ જો નહીં આવે તો તમારા સ્ત્રી, તો આવવા માટે પણ તૈયાર થઈ ગયા ભગવદીઓની પ્રસન્નતા માટે. અને ત્યારે સ્વયં સ્વામિનીજી એમની પોતાની સાડી લઈને પધાર્યા છે અને એમને પોતાને સ્વામિનીજી સ્વયં એમને શૃંગાર કરીને વસ્ત્ર કરીને વૈષ્ણવો પાસે પધારવા માટે આવે છે, પધરાવવા માટે. એટલે આ પ્રભુની પ્રસન્નતા જ છે ને, કે પ્રભુએ તો જાણી લીધું કે એનાથી યથાર્થ હતું એટલું એને બધું જ કર્યું છે. અને ભગવદીઓ છતાં એવું કે છે કે ના અમે તો ના લઈએ જો એ ના આવે ત્યાં સુધી, તો સ્વયં પ્રભુને પધારવું પડે છે. ભગવદીઓની ઈચ્છા પૂરી કરવા માટે વૈષ્ણવ તૈયાર પણ થઈ જાય છે એવા ને એવા બહાર આવવા માટે, ત્યારે સ્વયં પ્રભુને પધારવું પડે છે, સ્વામિનીજી પધારે છે. વૈષ્ણવોના પ્રસંગમાં બધું જ કહેવાય ને કે ભાવ પ્રકાશમાં આપણને કહી દીધું છે. દૃઢ વિશ્વાસ આવ્યો ને એ પ્રસંગ યાદ આવ્યો બધાને? મને નથી આવ્યો, મારે જોવું લાગ્યું. તમે દ્રઢ વિશ્વાસ બોલ્યા એટલે મને થયું કે તમે હજી તમારામાં ચાલી રહ્યા છો આગળ, એટલે મને ખ્યાલ આવ્યો. એક શબ્દ ઇનફ થઈ જાય મારા માટે. મને છે ને આ બધા પ્રસંગોનું જ્ઞાન ઓછું, હમણાં તો મેં બધું વાંચવાનું શરૂ કર્યું છે. એટલે ના હું બહુ મારામાં એટલું એ નથી કે હું કોઈને પણ ઓળખી શકું એની ક્રિયાઓથી, પણ મને શબ્દ દ્વારા એકદમ એક આમ પલ નો ખ્યાલ આવી જાય કે કોઈ વ્યક્તિ શું વિચારી જાય. પરફેક્ટ ટીચર ને જ ખ્યાલ આવે નિશા. ટીચર એવું નથી, ટીચર એવું નથી. ના ટીચર ને ઇટ્સ જસ્ટ મી કે મને હું આમ એક શબ્દ પણ મેં સાંભળ્યો ના હોય, એવું થયું ના હોય, મારા કાન પર તો આવી જ ગયું હોય કે કોણ શું કહેવા માંગે છે. કદાચ એ સમયે એનું રિએક્શન ના આપ્યું હોય તો અલગ, પણ બાકી આખું ચિત્ર ખબર પડી જાય. અત્યારે તમે જે રીતે દ્રઢ આશ્રયથી આગળ ચાલવા માંડ્યા, હું સમજી ગઈ કે તમને પ્રસંગ યાદ નથી આવ્યો. એમ તેમ સમજણ પડી હોય ને, અને જે એક્સપ્લેનેશન પરથી તને તરત એટલે જ ખ્યાલ આવી જાય ને કે ના સમજણ પડી હોય તો જાવ બોલો. એટલે હું મારી વાત કરું એટલે હું કોઈની વાતચીત કોઈની પણ સાથે રેગ્યુલર રૂટીનની વાત કરું છું કે હું ઓછું એ કરું કે કોઈના પણ સાથે વધારે વાતચીતમાં કે કશાકમાં પણ પડું, કારણ કે એક શબ્દ નું ઇન્ટરપ્રિટેશન મારું એટલું ફાસ્ટ થતું હોય માઇન્ડમાં, એટલે મને કરવાની જરૂર શું છે આ બધું? આ તો સત્સંગ ચાલી રહ્યો છે, પણ ઓવરઓલ જ આપણે ક્યાં એ બધું કરવાની જરૂરત છે? અને જરૂર હોતી નથી, પણ તમારું માઇન્ડ એ જ રીતે વર્ક કરતું હોય, એટલે હું પછી વાતચીત કરવાનું ઓછું જ રાખું કે જેના લીધે મારા મગજને ખાલી ખોટો શ્રમ જે બાબતમાં ના પડવો જોઈએ એ બાબતમાં પડે નહીં. સમય ના આપવો પડે. એક શબ્દથી મને આમ જાણે ખબર પડી જાય કે મને તારા વચ્ચે બોલું છું, મને હર હંમેશ એમ થાય કે હું બરાબર વાંચું છું. ખરેખર હર હંમેશ મને એવું થાય. ના તમે તમારા પર મારા વાંચનમાં ન્યાય આપી શકતી હોઈશ, કારણ કે હું ટીચર હતી ને ભણાવતી હતી, જુદી વાત છે ને જુદી વાત છે. ના આમાં તો ટીચર જેવું આપણે કશું છે જ નહીં. આ તો તમે લોકો હસવામાં મને કહો એટલે બરાબર છે, બાકી આમાં એવું કશું હોતું જ નથી. આપણે બધા સાથે મળીને આચાર્ય ચરણની વાણીનું અવગાહન કરીને શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને જે કંઈ પ્રાપ્ત થાય છે એ કરી રહ્યા છીએ.
એટલે એમાં તો આ તો દરેકના સ્વભાવની. મને તમે મારી આગળ તમે એક્શન્સ કરો ને એ મને કદાચ ના સમજાય, પણ તમારો શબ્દ હોય ને એ મને બહુ જ સારી રીતે સમજાઈ જાય. એટલે હું મારી ક્વોલિટી જ કહેતી હતી કે ધેટ્સ વાય હું ઓછી વાત કરું, કે બધું સમજવું તો આપણને જરૂરી છે નહીં, તો પછી કેમ વાતમાં પડવાનું. ઊંડાણ પર જવાનો મતલબ નહીં. લાઈફને ઈઝી રાખવી હોય ને તો છીછરું રહેવું પડે. જેટલા ઓછા ઊંડાણમાં ઉતરીએ એટલા સારા. ચાલો તો હવે તમે જે લેતા હતા આપણે મારો એક મુદ્દો એવો હતો ખૂબ સુંદર વચનામૃત છે. સંશયના, બહુ જ સરસ વચનામૃત છે. સંશય ના રાખતો હોય, કારણ કે સંશય આત્મા છે તો વિનશ્યતિ, પછી ત્યાં અટકી જ જાય, આગળ એનો વિકાસ થાય જ નહીં કોઈ દિવસ. દૃઢ વિશ્વાસ રાખવાનો કે પ્રભુ આપણું ચલાવશે જ. એટલે એના સંદર્ભમાં શેઠ પુરુષોત્તમદાસજીએ પ્રભુમાં કેટલો બધો વિશ્વાસ રાખ્યો હતો, અને પોતે ભાગવત ઉપર ગુજારો કરતા હતા છતાં પણ એ છોડી દીધો હતો. એ આવશે નિશા? હેલો, એ પરફેક્ટલી ત્યાં સેટ થશે કે જ્યાં કીધું ને કે દ્રવ્ય માટે ધર્મ ને એમાં બી થાય, એમાં પણ થાય. એના માટે પરફેક્ટ થશે. દ્રવ્ય માટે એમણે અહીંયા તો એક શબ્દે વૈષ્ણવો પધારશે, કેટલું બધું બધા છે લક્ષણો છે એમાં તો. પછી બરાબર. પછી તમને કોઈને બીજું ઉદાહરણ યાદ હોય આજે પણ આપો અથવા કાલે પણ આપજો, કાલનું નાનું છે થોડુંક. પછી બીજો કોઈ ધર્મ કરે એના ધર્મમાં આપણે એવું નહીં વિચારવાનું કાં તો શું બહુ મોટું કરે છે. કાલે આના બધા જેને આજનું ચિંતન કરીને કાલે જેને વૈષ્ણવ પધારે એ બધા જ લે છે. રાઈટ. એટલે મેં કહું ને કાલે આ તો મને જેટલા એ વખતે વાંચતી ભગવતજી શેઠ પુરુષોત્તમદાસ નું કઈ ભગવતજી શેઠ પુરુષોત્તમદાસ નું કઈ પદ્મનાભદાસજી નું ના ભગવતી માસી છે ને કે શેઠ પુરુષોત્તમદાસ. ના, મેં શેઠ પુરુષોત્તમદાસજી એ પ્રભુમાં વિશ્વાસ રાખીને ભાગવત પર ગુજારો કરવાનો છોડ્યો હતો. ના પદ્મનાભદાસજી છોલે વાળા જ. શેઠ પુરુષોત્તમદાસની જોડે તો રાજા લોન લેવા આવતા હતા. બહુ પૈસા વાત. શેઠ પુરુષોત્તમદાસ એટલે તો શેઠ પુરુષોત્તમદાસ. બરાબર. હવે આગળનો મુદ્દો તો એમાં એવું હતું કે ભાઈ આપણે એવું નહીં માનવાનું કે આપણે જ બહુ ધર્મ કરી નાખીએ છીએ, હું જ બહુ મોટો ધર્મ વાળું છું એમ કે. પણ બીજાનો ધર્મ કરે તેને પણ પ્રશંસા કરવાની અને એને ધન્યવાદ આપવાના, કે જેથી કરીને એવું થાય કે એ વધુ સારું ધર્માચરણ કરતો થાય એમ કે. આપણે ધર્માચરણ કરીએ એનાથી બહુ જ આપણે ટૂંકમાં ગર્વ કરીને કે મારા જેવું તો કોઈ જ કરે ને, એનું તો બહુ ધર્મ વાળું છું, એવા પ્રકારનું વર્તન ન હોવું જોઈએ એની સાથે આપણું. અને પછી જે હંમેશ માટે એમ કે પોતાની ઇન્દ્રિયોમાં જ એમ કે પરાયણ, ઇન્દ્રિયોને નિરંતર એમ કે ભગવત પરાયણ કરતો હોય, એટલે કે પોતાની ઇન્દ્રિયોને ભગવત સેવામાં પરોવતો હોય. બધી જ ઇન્દ્રિયોને પરોવી શકાય. આપણે ભગવત ભજન કરી શકીએ, આપણા મુખથી, આપણે આંખથી સારું જોઈ શકીએ, આપણે માળા સારી પરોવી શકીએ, આપણે ભગવત સેવા માટે કે પછી ભગવત દર્શન માટે જઈ શકે. એટલે આપણી બધી જ ઇન્દ્રિયોનો ભગવત સેવામાં ખૂબ એમ કે આપણે પરોવતા હોઈએ, એ ભગવત પરાયણ રહીને સર્વ ઇન્દ્રિયોને ભગવત સેવામાં જ પરોવે. તે શ્રી કૃષ્ણમાં મન પરોવીને સદા સેવા કરે. શ્રવણ, કીર્તન, મન, હાથ, પગ વગેરે આદરપૂર્વક કૃષ્ણ કથાનું શ્રવણ કરે અને ભગવદીયનો સંગ આપણા ભાવની વૃદ્ધિ કરશે એવો અનન્ય ભાવ પોતાના ભાવ અને ભજનમાં પરોવાયેલો હોય. અને એવું પણ વિચારવાનું કે આ સંસારે વિષય સુખ માણને નથી, પ્રભુના સુખાર્થે છે, એટલે તત સુખની હંમેશા માટે આપણે ભાવના રાખવાની. અને આ બધા જ લક્ષણોમાં આપણે યાદ કરીએ કે નરસિંહ મહેતા કહે છે
કે ભાઈ વૈષ્ણવજન તો તેને રે કહીએ. એમાં બધા લક્ષણો આમાંના ઘણા બધા આવે છે. મારી પાસે આટલું કાલે મેં તૈયાર કરેલું. હવે આગળ કાલે પછી બીજી ચર્ચા આ બધા કરશો. મારે પૂરું થાય છે અહીંયા. માસી તમે આટલો સમય આપતા હોય પછી આવું વિચારવાનું જ ના હોય, કારણ કે આટલો બધો સમય આપીને તમે ઠાકોરજી કરાવે છે તમને તો બહુ આનંદની વાત છે. એ બાને મારાથી પણ થાય છે ને, એમાં હું એવું હું કરું છું કશું, એ બાને મારાથી પણ થાય છે કે કદાચ થોડું હું વિચારી પણ શકું આગળ, રાઈટ. અને હું ખોટું વિચારતી હોય તો એ પણ મને જાણવા મળે. એટલે આ તો અન્ય છે બધું. મેં આજે મારી મેડને કહ્યું તું ઉપર જઈને આવીશ, બંધ કરી દીધું તું. હા ના થઈ ગયું છે, હવે કઈ ના હોય તો આશરો. અને આશ્રય પદ લઈ લેવાનું ને હવે કાલનો દિવસ હું લઈશ, પછી હું નહીં લઈ શકું. એટલે ફોઈને કહેજો એ રીતે મેન્ટલી પ્રિપેર રહે. કાલને થઈ શકે તું પેલું જરા લેજે. હિંડોળા વિજય થયો. મેં આમાં હમણે વિશાલ બાબાએ શ્રીનાથજીની સેવામાં હિંડોલાનો ભાવ આપ્યો છે, મેં વાંચ્યો કાઢીને. છતાં પણ મને વધારે મળે તો સારું. સમય હશે તો ચોક્કસ બાબુ કરાવશે તો લઈ લઈશ. છે નીતાબેન કે લીનાબેન આશ્રય પદ લેવાના છો? આશ્રય પદ કોઈ જરા બીજું લઈ લેજો સર. હા હું જ લઈ લઉં, શું વાંધો છે. ચડાઈન ચરણ ખેરો ભરોસો, લડાઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાભિન, અબ જગમાં અંધેરો ભરોસો, લડાઈન ચરણ કેરો. साधने और नहीं अकल में, जाशो हो निवेर भरोसो, लड़ाइन चरण घेरो. सूर्य कहा कहे द्विविध आंधरो, बीना मोलखो चेरो भरोसो, लड़ाइन चरण घेरो भरोसो, लड़ाइन चरण घेरो. शिवलवादिश कीजिए. सर्व वैष्णवों ने मारे जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.